નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદમાં યુએઈના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીનો નીકળ્યો ભવ્ય રોડ શો. અમદાવાદના રસ્તા મોદી બની ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનો રોડ શો યોજાયો. બંને નેતાઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ ઉમટી પડ્યા. નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કર્યો. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર વિશેષ સ્વાગત કરાયું. અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર આખા ભારતની ઝલક જોવા મળી. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું, તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી. તાજ સર્કલ પર ગુજરાતી ગરબા દ્વારા પીએમ મોદી અને યુએઈના વડા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનું સ્વાગત કરવામાં આવ્યું. ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમી ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી બતાવવામાં આવી. ત્યારે કેરાલાનો જગવિખ્યાત કથકલી ડાન્સ પણ રોડ શો દરમિયાન જોવા મળ્યો. તો ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે રાજસ્થાન અને આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળી. કલાકારો દ્વારા પારંપરિક નૃત્ય કરી પોતાની સંસ્કૃતિની ઝાંખી પ્રદર્શિત કરાશે. બીજી તરફ પીએમ મોદીના રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બંને દેશના ધ્વજ લહેરાયા. લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રારંભ પહેલા પીએમ મોદી ગાંધીનગરમાં અલગ અલગ દેશના રાષ્ટ્રપ્રમુખ સીઈઓને મળ્યા. ગાંધીનગરમાં ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાશે વાઇબ્રન્ટ સમિટ, જેને લઈને અમદાવાદ ગાંધીનગરમાં વિદેશી મહેમાનોનું આગમન થઈ ગયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદેશી મહેમાનોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી બેઠક. તિમોર લેસ્તાના રાષ્ટ્રપતિ સાથે તેઓએ બેઠક કરી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થયા પહેલા પીએમ મોદીએ મહાત્મા મંદિરે વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરી. સુઝુકી મોટર્સના વડા તોશીહિરો સુઝુકી ડેલિગેશન સાથે પીએમ મોદી મળ્યા હતા. તેઓએ મેડ ઇન ઇન્ડિયા વાહનોની નિકાસ કરીને વૈશ્વિક ઓટોમોટિવ માર્કેટમાં ભારતને મજબૂત ખેલાડી બનાવવાની મારુતિ સુઝુકીની યોજનાઓની ચર્ચા કરી. આ ઉપરાંત મહાત્મા મંદિરમાં તિમોર લેસ્તન પ્રેસિડેન્ટ જોઝ રામોસ હોર્તા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડલ રાજ્યની ક્ષમતાઓનો લાભ લેવા માટે દેશ ઉત્સુક હોવાની વાત કરી. આ ઉપરાંત માઇક્રોન ટેકનોલોજી સીઈઓ સંજય મલ્હોત્રા સાથે બેઠક થઈ. બાદમાં પીએમ મોદીએ ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે બેઠક કરી. જે બાદ પીએમ મોદીએ ડેકન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરી. લેન માર્ટિનને પણ પીએમ મોદીએ ઉમળકાભેર મળ્યા હતા. જે બાદ સુઝુકીના પ્રેસિડેન્ટ મિસ્ટર તોશીહિરો સુઝુકીને મળ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની DSM ફર્મિનેશ કંપનીના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન. મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતનો જોવા મળ્યો જલજલો. ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂક્યો છે. 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતનો જલજલો જોવા મળશે. કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં 100 વિઝિટર દેશ, જ્યારે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે. 5 દિવસ ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે, તો 12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા લાભ લઈ શકશે. ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિવિધ 13થી વધુ સ્ટોલમાં 20 દેશના ઉદ્યોગોની પ્રદર્શની મુકાઈ છે. ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયાથી લઈને યુએસ સુધી તમામ દેશોએ ભાગ લીધો છે. વેલિયન 9 આત્મનિર્ભર ગુજરાત માટેનું છે, જ્યાં સૌથી વધુ 1012 સ્ક્વેર મીટર જગ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે. તો પેવેલિયન 1માં ઇન્ટરનેશનલ અને થીમ પેવેલિયન છે, જેમાં સૌથી મોટી 680 સ્ક્વેર મીટર જગ્યા જાપાન જેટોરોની છે. વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરાઈ છે. આ પ્રદર્શનમાં ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવતા ડિસ્પ્લે છે. તો ગ્લોબલ ટ્રેડ શોમાં પણ અયોધ્યા છવાયું, જેમાં એક સ્ટોલમાં અયોધ્યા ધામ જંકશન જેવી જ આબેહૂબ રેપ્લિકા તૈયાર કરવામાં આવી. આ સ્ટોલમાં વંદે ભારત ટ્રેન, રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ પણ મૂકવામાં આવ્યા છે. સાથે જ અહીં ઇન્ડિયન રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ દર્શાવવામાં આવ્યા છે. આ બાજુ ગ્લોબલ ટ્રેડ શોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેનનો ખાસ પ્રોજેક્ટ મુકાયો છે. 320 કિલોમીટરની ઝડપે દોડશે. અમદાવાદ મહાનગરપાલિકાનો સ્ટોલ લગાવવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો. આ ઉપરાંત સિગ્નલ પ્રોજેક્ટ, સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી, સ્માર્ટ પાર્કિંગ, અત્યાધુનિક ફાયર સર્વિસના પ્રોજેક્ટ મોડલ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા. આ બાજુ અમદાવાદમાં હવે સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવ બનાવવાનું છે, તેનું પણ અહીં પ્રદર્શન કરાયું છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે 33 દેશના વડાઓ ગાંધીનગર પહોંચ્યા છે. ત્યારે દેશ દુનિયાના VVIPઓને એક ડિશમાં 18 વાનગી પીરસાશે. વાઇબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારી દેવાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને 33થી વધુ દેશના વડાઓ ગાંધીનગર પહોંચી ગયા છે.
ગુજરાતમાં વેપારનું મહાકુંભ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશથી આવનારા વીવીઆઈપી લોકો માટે ભોજનમાં પણ કસર છોડવામાં આવી નથી. વીવીઆઈપી મહેમાનો માણશે ભારતીય વ્યંજનોનો આસ્વાદ. ખાસ કરીને ગુજરાતની ઓળખ સમાન ખાખરા, પાતળા, ફાફડા અને વાટીદાળના ખમણ, સેવ ખમણી અને ગાંઠિયાનો સ્વાદ મહેમાનો માણશે. તો મહારાજા સ્પેશિયલ નામથી વેલકમ ડ્રિંકથી લઈ ડેઝર્ટ સુધીની વાનગીઓ હાઈ ટી અને લંચમાં આપવામાં આવશે. તારીખ 10 અને 11 જાન્યુઆરીએ વિવિધ વાનગીઓ અતિથિઓને પીરસવામાં આવશે. આ તમામ વાનગીઓ હેલ્થ કોન્શિયસ મહેમાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી, જેમાં કેટલી કેલરી, ફેટ, પ્રોટીન, કાર્બ્સ, ફાઇબરનો ઉપયોગ કરાયો છે તેનો ઉલ્લેખ પણ રહેશે. 4 દેશના વડા અને મહત્વના બિઝનેસ ડેલિગેટ્સ સાથે ભોજન કરશે, જેમાં તેમને ગુજરાત અને ભારતીય વાનગીઓનો ખાસ ટેસ્ટ કરાવાશે. મહેમાનો માટે હાઈ ટી અને લંચ માટે ખાસ મેનુ તૈયાર કરાયું છે, જેમાં ભારતીય અને ગુજરાતી વાનગીઓનું કોમ્બિનેશન રખાયું છે. દેશ વિદેશના મહેમાનો માટે હોટલમાં 140 શેફ ભોજન બનાવશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા મહેમાનો માટે 3 મહિનાથી મેનુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એક ડિશમાં 17 થી 18 વાનગી રહેશે, જેમાં સ્ટાર્ટર, સલાડ, ડેઝર્ટ, મેન કોર્સ વગેરે. યુએઈના પ્રેસિડેન્ટ માટે વેલકમ ડ્રિંક, યુએઈની પ્રખ્યાત વાનગી અને મિલેટ્સના વીઝા ડેઝર્ટ પણ છે અને તેના આધારે મેનુ તૈયાર કરાયું છે. સૌરાષ્ટ્રમાંથી ઊંધિયા માટે સુરતથી અને અમદાવાદમાંથી સરળતાથી મળે છે એ તમામ વસ્તુઓ અમદાવાદથી મંગાવી છે. આ તરફ યુએઈના રાષ્ટ્રપતિ જ્યારે પહોંચ્યા છે ત્યારે એમઓયુ કરવામાં આવી રહ્યા છે. તમામ કેન્દ્રીય નેતા ઉપસ્થિત ત્યાં જોવા મળી રહ્યા છે. મનસુખ માંડવિયા ત્યાં ઉપસ્થિત છે, એસ જયશંકર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તમામ એમઓયુને એક્સચેન્જ પણ કરવામાં આવ્યા છે, હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશની દોસ્તીમાં વધુ ગાઢ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. અન્ય સમાચાર પર નજર કરીએ. મધરાત્રે સિંહે ગીર ગઢડાના ગામ વચ્ચે ભોજનની મિજબાની માણી. ડાલામત્તો વાચલીનું મારણ કરી ગામની ગલીઓમાં નીકળ્યો. ગામની ગલીઓ સુમસામ છે. અડધી રાતની નીરવ શાંતિ છે. લોકો ભર ઊંઘમાં છે. ત્યારે જ ગાય જીવ બચાવવા માટે ચીચિયારીઓ પાડી રહી છે અને ડાલામથ્થાની ગર્જનાથી ગામની શેરીઓ ગૂંજી રહી છે. શિયાળાની ઠંડીના ચમકારા વચ્ચે મીઠી નીંદર માણતા લોકોની સાવજના શિકારથી ઊંઘ હરામ થઈ ગઈ. આ દ્રશ્યો છે ગીર ગઢડાના નાના સમઢિયાળાના. ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામમાં એક સિંહે વાછરડી પર હુમલો કરી મારણ કરતા ગામ લોકોમાં ભય જોવા મળ્યો. ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે ગત રાત્રિના સુમારે સિંહ ગામમાં આંટા ફેરા મારતા અને રખડતા ઢોર ઉપર ત્રાટકી મૂંગા પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. તેણે શિકાર મોઢામાં નાખીને ગામ વચ્ચે આવેલા એક ધાર્મિક જગ્યાના ઓટલા નજીક મિજબાની મારતો હોવાના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા. ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સિંહ મારણની મિજબાની માણી પહેલી સવારે પરત સીમમાં ગીરની બોર્ડર તરફ જતો રહ્યો હતો. સિંહ આવ્યાના હાકલા, પડકારા અને સિંહની ડણકથી ગામ ધ્રુજી ગયું હતું. બીજી તરફ જૂનાગઢના વંથલીમાં દણફુલિયા ગામમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા. સિંહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાત્રિના સમયે સિંહના ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી. ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે. જાફરાબાદથી સમાચાર. ગામડાઓમાં અડધી રાત્રે દીપડો ઘૂસ્યો, ગામની શેરીઓમાં મારી લટાર. ગીરના જંગલના હિંસક પ્રાણીઓ ધીમે ધીમે ગીર સહિત અમરેલી પંથક સુધી પહોંચવા લાગ્યા છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આંટાફેરા જોવા મળ્યા હતા. જાફરાબાદના કાગવદર ગામમાં મધરાત્રે દીપડો ઘૂસી આવતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. માનવ વસાહતમાં આ પ્રકારે હિંસક વન્ય પશુઓના આંટાફેરા ચિંતાનો વિષય બની રહ્યા છે. ત્યારે ગામમાં ઘૂસતા દીપડાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જો કે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ આવી પહોંચી અને દીપડાના સગળ મેળવવા માટે મહેનત શરૂ કરી હતી. માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે દીપડો ગામની શેરીમાં કોઈ ડર વગર લટાર મારી રહ્યો છે. અમરેલીમાં શિકારની શોધમાં શિકારી કૂવામાં ખાબક્યો. કૂવામાં પડેલા દીપડાને કાઢવા ગામ આખું ભેગું થયું. જંગલમાં વસતા દીપડાઓ હવે અમરેલી શહેરના પાદર સુધી પહોંચી ગયા છે. ત્યારે અમરેલી શહેરના બાયપાસ નજીક આવેલા કૈલાશ મુક્તિધામ પાસેની વાડીના કૂવામાં એક દીપડો ખાબક્યો હતો. વાડી માલિકને જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાને બહાર કાઢવા માટે આખું ગામ ભેગું થઈ ગયું હતું. લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. વન વિભાગે કૂવામાં પાંજરું નાખીને દીપડાને હેમખેમ બહાર કાઢ્યો હતો. વારંવાર સિંહ અને દીપડો આ પ્રકારે માનવ વસાહતમાં આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. સુરતમાં પત્નીના જન્મદિવસે હોટલમાં જમવા જતી વખતે કારમાં લાગી આગ. પરિવારના 4 સભ્યોનો સદનસીબે બચાવ. સુરતના જિલાણી બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી, જેથી કારમાં સવાર પરિવારના 4 સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડબ્રેક લગાવીને બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો. જો કે કારની બહાર નીકળ્યા બાદ ઓઇલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો. એ દરમિયાન કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
શૈલેષભાઈ કાકડિયાની માલિકીની કારમાં આગ લાગી ગઈ હતી. સિંગણપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી 4 સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી. બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા એક બાઇકરે જણાવ્યું હતું, જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા. આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની. આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જીમમાં જતા યુવાનો વધુ કસરત ન કરતા અમદાવાદથી સામે આવી ચેતવણીરૂપ ઘટના. જીમ કરવાના શોખીનો જરૂરથી ચેતી જજો. શિયાળાની કડકડતી ઠંડીમાં જીમમાં જઈને પરસેવો પાડતા યુવાનો બહુ મહેનત ન કરતા, બહુ પરસેવો પણ ન પાડતા, કેમ કે અમદાવાદથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોયા બાદ જીમમાં જનારાના હોશ ઉડી જશે. જીમ કરતા કરતા જ યુવાન બેભાન થઈ ધડામ દઈને પડી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા જીમમાં એક યુવાન કસરત કરી રહ્યો છે. જોશમાં યુવાન વર્કઆઉટ કરી રહ્યો છે ત્યારે જ યુવાનને અચાનક ચક્કર આવે છે અને ધડામ દઈને ઢળી પડે છે. યુવાન બેહોશ થઈ ગયો. જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી, જો કે હાલ યુવકની તબિયત સ્થિર છે. દ્વારકાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ, થયો નોટોનો ઢગલા. સૌરાષ્ટ્રમાં ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવું તો કેવી રીતે બને? એમાં પણ આઈ સોનલના શતાબ્દી મહોત્સવનો ડાયરો હોય ત્યારે ભક્તો કેમ પાછી પાની કરે? દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં એનડીએસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો, જેમાં લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી તથા કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ થયો. કલાકારોએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા અને રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા. લોક ડાયરાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હિંમતનગરમાં કાર ચોરો બેફામ બન્યા છે. કાર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરોનો આતંક સામે આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરોએ તરખાટ મચાવ્યાનો આ પુરાવો છે. મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા. હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રાત્રિના સમયે ચોર આવ્યા હતા. બેઝમેન્ટમાં પાર્ક કરેલી ઇકો કારને ખોલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની કાર માલિકે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગની માંગણી કરવામાં આવી. અમદાવાદના મંદિરમાં પાપીઓ ત્રાટક્યા. મહિલાના પર્સમાં કર્યો હાથ ફેરો. મંદિરમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓએ સચેત રહેવાની જરૂર છે. અમદાવાદના રાયપુર સ્થિત ઐતિહાસિક અન્નપૂર્ણા મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. અમદાવાદના પ્રસિદ્ધ અન્નપૂર્ણા માતા મંદિરમાં એક યુવકે ભીડનો લાભ લઈને દર્શને આવેલી મહિલા શ્રદ્ધાળુના પાકીટમાં હાથ ફેરો કર્યો હતો. આ યુવકે મહિલાના પાકીટમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી હતી. જોકે મંદિરમાં લગાવવામાં આવેલા કેમેરામાં સિફતપૂર્વક ચોરી કરતો યુવક કેદ થયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી તપાસીને ચોરી કરનાર યુવકને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીમાં 70 કરોડની જમીન પરથી દબાણો દૂર કરાયા. મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે. મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી JCB સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી શહેરના 50 રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. એક ડીવાયએસપી, 3 PI, 8 PSI સહિત હથિયારધારી 100થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રઈસ ફિલ્મ જબે દારૂની હેરાફેરી કરતી યુવતીઓ ઝડપાઈ. એસટી બસમાં મહિલાઓએ દારૂની ખેપ મારી. છોટાઉદેપુરમાં પોલીસે એસટી બસમાં દારૂ લઈને જતી 2 મહિલાઓને પકડી પાડી. મહિલાઓ સ્કૂલ બેગ તથા થેલીઓમાં દારૂની બોટલ સંતાડીને હેરાફેરી કરતી હતી. છોટાઉદેપુરથી જૂનાગઢ રૂટની બસમાં સવાર બંને મહિલાઓ પાસેથી મોટી માત્રામાં દારૂની બોટલો પકડાઈ છે. પોલીસે બંને મહિલાઓને પકડી તેની પાસે રહેલી દારૂની બોટલની ગણતરી કરી. બંને મહિલાઓ પાસેથી કુલ 40,000 રૂપિયાથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ મહિલાઓ પહેલી જ વાર દારૂની ખેપ મારી છે કે અગાઉ પણ આ રીતે જ એસટી બસમાં દારૂની હેરાફેરી કરાઈ હતી તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. સાથે દારૂની સપ્લાય કોને કરાવી હતી એ મામલે પણ તપાસ શરૂ કરાઈ છે. સાવરકુંડલાની શાળામાં ફી મામલે NSUIએ કર્યો વિરોધ. સાવરકુંડલાના નૂતન કેળવણી મંડળ સંચાલિત વીડી કાણકિયા કોલેજમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને NSUIના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું. કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ, લાઇબ્રેરી, જીમખાના, કોમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોલેજમાં મળતી નથી. તેના કારણે વિદ્યાર્થીઓને NSUIએ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ટ્રસ્ટીઓ વાપરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. આગામી 10 દિવસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો કોલેજની તાળાબંધી કરવાની ચીમકી આપી છે. આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓએ લૂલો બચાવ કર્યો.
હાલ તો કાણકી આર્ટ્સ કોમર્સ કોલેજના 1200 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ધૂંધળું છે. છેલ્લા 5 વર્ષથી તગડી ફી વસૂલી લેવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું છે. ત્યારે ચોરના ભાઈ ઘંટીચોર ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતા નથી. ભરૂચથી ચેતર વસાવા લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવાની જાહેરાતથી કોંગ્રેસમાં મચ્યો હડકંપ. ભરૂચમાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે. ભરૂચના નેત્રંગમાં આપના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને યોજેલી સભાને લઈ રાજકારણ ગરમાયું. ભરૂચ લોકસભાની સીટ પરથી ચેતર વસાવાને આપ પાર્ટી ચૂંટણી લડાવશે એવી જાહેરાત બાદ જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો. જાહેરાત થતાં જ ચેતર વસાવાનો વિરોધ કરાયો. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ ચેતર વસાવાના ખભે પગ મૂકી પાર્ટીનો વ્યાપ કરી રહ્યા છે. તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનું પાલન નથી કરી રહ્યા. ચૈત્ર વસાવાના નામની જાહેરાત વ્યાજબી ન હોવાનું સંદીપ માંગરોલાએ જણાવ્યું. બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચની સીટ ભાજપ પાસે છે અને રહેશે. એક તરફ નેશનલ સ્તરે ઇન્ડિયા ગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ બેઠકો થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વોર શરૂ થઈ ગયું છે. ભારે પવને જૂનાગઢમાં રોપવેની ગતિ પર મારી બ્રેક. ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાઈ. વહેલી સવારે જૂનાગઢ રોપવે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો. વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની છે, જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી. ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે, જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે રોપવેની ગતિ પર બ્રેક વાગી હતી. પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા ફરી શરૂ કરાશે. હાલ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે, જેથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ વધારે જોવા મળી રહી છે. આ વચ્ચે આજે વહેલી સવારથી રોપવે બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી. માવઠાની આગાહીના કારણે સાબરકાંઠાના ખેડૂતોનો થયો મરો. ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો. રાજ્યમાં 20 દિવસમાં 3 માવઠા ત્રાટકવાની આગાહીને લઈને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ વર્ષે ઘઉંનું 84,527 હેક્ટરમાં અને 24,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે. મોંઘા બિયારણ સાથે ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ જો માવઠું આવશે તો પાકને નુકસાન થશે તેવો ડર ખેડૂતોને સતત સતાવી રહ્યો છે. ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરથી બટાકાના વાવેતરના 50 દિવસ થયા છતાં પણ પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. વાદળછાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે. આ ઉપરાંત ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે. દ્વારકામાં ઘરફોડ કરતી ચોરીને લઈને પકડાઈ છે ગેંગ. 14 જેટલા ચોરીના ગુનાઓ ઉકેલાયા. દેવભૂમિ દ્વારકા સહિત દેશભરના 14 થી વધુ જિલ્લા અને 3 થી વધુ રાજ્યોમાં ચોરી કરનાર કિંગ ગેંગ પોલીસે પકડી પાડી છે. દેવભૂમિ દ્વારકામાં અનેક ઘરમાં ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે. દ્વારકા પોલીસે આંતરરાજ્ય કિંગ ગેંગને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા. કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં સામે આવ્યું કે કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલીમાં 2, સુરેન્દ્રનગરમાં 2, રાજકોટમાં 1 અને મોરબીમાં 1, મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં 1 સહિત કુલ 14 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂકી છે. બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગના 3 આરોપી દિલ્હી, હરિયાણાથી ઝડપાયા. અલગ અલગ રાજ્યમાં ચોરી કરતી ગજ્જર ગેંગના 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી તથા હરિયાણાના રોહતકથી આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ સુરતમાં 22 ડિસેમ્બર 2023માં ધોળા દિવસે સુરતના અડાજણ આનંદ મહેલ રોડ વિસ્તારમાં ચોરી કરી હતી. કાપડના વેપારી તરીકે ફરી રેકી કરી આરોપીઓએ બંધ ફ્લેટમાંથી 2,65,000 રોકડ રૂપિયાની ચોરી કરી. ઝડપાયેલી આ ગજ્જર ગેંગે ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા બેંગ્લોરમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા 3 આરોપીઓ સામે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. સુરતની હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા, વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. કાપડના વેપારી તરીકે ફેરી કરીને રેકી કરવાની ચોરી કરતા. જે ફ્લાઇટમાં વોચમેન ન હોય ત્યાં તેઓ કાપડના ફેરિયા તરીકે કાપડ વેચવા માટે જવાનું નાટક કરે છે. એકતાનગરમાં દેશ વિદેશના 51 પતંગબાજોએ આકાશને રંગબેરંગી પતંગથી ભરી દીધું. આકાશમાં ગુંજ્યું જય શ્રી રામનું નામ.
એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ની શરૂઆત. આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ. આ વર્ષે 18 દેશોના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજોએ એકતાનગરના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું. બીજી તરફ જય શ્રીરામ લખેલા પતંગોએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું. આકાશમાં ઊંચે ઊંચે શ્રીરામના નામ લખેલા પતંગો ઉડતા જોવા મળ્યા. વિવિધ પ્રકારના પતંગો ઉડતા આકાશમાં જોવા મળ્યા. અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર નર્મદા સહિત દેશ વિદેશના પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળે યોજાયો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામે ડેપ્યુટી સરપંચે કરી મારામારી. જમીનની માપણીની અરજી કરનાર પર કર્યો હુમલો. પંચાયતની ચૂંટણીમાં હારેલ ઉમેદવારનો ભાઈ છે અરજદાર. સ્થળ પર પહોંચતા ડેપ્યુટી સરપંચે અરજદારને માર માર્યો. માપણી કરવા આવેલા અધિકારીઓની સામે જ કરી મારામારી. 2 વર્ષથી ચાલતા વિવાદમાં અરજદાર સ્થળ પર પહોંચતા હુમલો કર્યો. ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલની મારામારીનો વિડીયો વાયરલ થયો. છૂટી ખુરશી બાદ લોખંડની પાઇપ વડે માર મારતા ડેપ્યુટી સરપંચ નજરે પડ્યા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે રીતે ડેપ્યુટી સરપંચ જાણે ગુંડા હોય તે રીતે વર્તન કરતા જોવા મળી રહ્યા છે. જે અરજદારે રજૂઆત કરી હતી તેની સામે તેઓ આવી ગયા હતા. આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો. પહેલા લાફાવાળી કરવામાં આવે છે, ત્યારબાદ જે હાથમાં પાઇપ છે લોખંડની તેનાથી હુમલો કરવામાં આવે છે. ડેપ્યુટી સરપંચના અરજદારને માર માર્યો ત્યારે અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. સમગ્ર ઘટના જે છે તે મોબાઈલની અંદર કંડારી લેવામાં આવી છે. પહેલા જે પ્લાસ્ટિકનું ટેબલ હતું તેનાથી માર મારવામાં આવે છે અને ત્યારબાદ લોખંડની પાઇપ કાઢી અને તે વ્યક્તિને માર મારવામાં આવ્યું છે. વડોદરામાં હરણી વિસ્તારમાં બાઇક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના હરણી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. રાત્રિના અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સો મોંઘીદાટ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી. સીસીટીવીમાં એક રાતમાં જ સ્ટીયરિંગ લોક તોડતો શખ્સ નજરે પડ્યો છે. બનાસકાંઠાના ધાનેરાની નાની ડુંગડોલ પ્રાથમિક શાળાના મામલો. મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ કાળી પડી ગઈ. બપોરના સમયે ભોજન આરોગ્ય બાદ બાળકોમાં જોવા મળી અસર. અંદાજે 50 જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેઓની જીભ કાળી પડી હોવાનું જાણવા મળ્યું છે. જામનગર એરપોર્ટના ગેટ નજીક વીજ પોલમાં કામગીરી કરતા સમયે એક વ્યક્તિને શોક લાગતા બળીને ભડથું થઈ ગયું. 11 કેવીના વાયરમાં શોક લાગતા વ્યક્તિનું મોત નીપજ્યું. ફાયર એમ્બ્યુલન્સ, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં એરપોર્ટનો કર્મચારી હોવાનું અનુમાન છે. ગોધરામાંથી એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. આ બંને શખ્સો પાસેથી પોલીસે રિવોલ્વર, બાઇક અને મોબાઈલ સહિત કુલ 1,11,000નો મુદ્દામાલ કબજે લીધો. એસઓજીને બાતમી મળી હતી કે શહેરા તરફથી 2 શખ્સો દેશી બનાવટની પિસ્તોલ વેચવા ગોધરા આવી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે ગોધરા શહેરા હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન એસઓજીની ટીમે 2 શખ્સોને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. મૃતક સુરજ ઠાકરે કમલેશગીરી નામના વ્યક્તિ પાસેથી દરરોજના 200 રૂપિયા વ્યાજે લેખે 20,000 રૂપિયા વ્યાજે લીધા હતા. મૃતક તથા તેના માતા પિતા જ્યારે પૈસા પરત આપવા ગયા ત્યારે કમલેશગીરી, તેના પત્ની તથા તેના પુત્રએ મારામારી કરી, જેમાં આરોપીએ સુરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા સુરજને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તબીબે મૃત જાહેર કર્યો. આ ઉપરાંત માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયા. પુત્રના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ. નવસારીમાં એક જ પરિવારના 23 લોકો સાથે છેતરપિંડીના કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીએ ઊંચા વ્યાજની લાલચ આપી 23 લોકો પાસે 2 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું. જો કે પાકતી મુદતે જે તેમણે હાથ ખંખેરી નાખ્યા હતા. આ મુદ્દે કુલ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ભોગ બનનારા લોકોની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં છેતરપિંડી ઉજાગર થતા પોલીસે 4 આરોપીને દબોચી લીધા છે, જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ છે. આ ઉપરાંત પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે આરોપીઓએ અન્ય કેટલા લોકોને ચૂનો ચોપડ્યો છે. ખેડૂતોની શેરડીના ભાવને લઈને ચાલી રહેલી સમસ્યાનો આખરે અંત આવ્યો છે. જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. આ વખતની દિવાળીમાં પણ શેરડીના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા હતા. છેલ્લા 2-3 વર્ષથી શેરડીના ભાવને લઈને કકળાટ જોવા મળ્યો હતો. દિવાળી સમયે જે ભાવ 2,000 હતા તે વધીને પ્રતિ 1 ટન શેરડી 3500એ પહોંચ્યા છે. ગીર સોમનાથના ખેડૂતોએ રાહત અનુભવી છે. છેલ્લા 2-3 વર્ષથી શેરડી પકાવતા ખેડૂતો 1 ટન શેરડીનો ભાવ 1700થી 1800 રૂપિયા જ મેળવી રહ્યા હતા. આ ભાવ ખેડૂતોને પોસાતો ન હતો. આમ છતાં ખેડૂતો નુકસાની સ્વીકારીને પણ રામડામાં પોતાની શેરડી આપવા મજબૂર હતા. આ સમાચારથી ધરતીપુત્રોમાં ખુશી છવાય છે. શેરડીના ભાવ વધતા હવે ખેડૂતોને ઘણી રીતે ફાયદો થશે. વડોદરાના બદામડી બાગમાં બની રહેલા આર્ટ ગેલેરીને લઈને વિવાદ વકર્યો. આર્ટ ગેલેરીમાં 7 જેટલી મોટી બારીઓ બનાવાતા કલાકારોનો વિરોધ. કલાકારો મુજબ વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ગેલેરીમાં પણ નથી હોતી બારીઓ. સાથે જ આર્કિટેક્ટની ડિઝાઇન સામે પણ સવાલ ઉઠ્યા. કલાકારોની રજૂઆત સંભળાતા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આર્ટ ગેલેરીનું કામકાજ બંધ કરાવ્યું. જોકે ન્યૂઝ 18ના કેમેરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાતનું જુઠ્ઠાણું પકડાયું. આર્ટ ગેલેરીમાં કામ ચાલી રહ્યું હોવાના દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા. દ્વારકાના ખંભાળિયામાં સોનલ મંદિરે 1.25 લાખ શિવલિંગ બનાવાયા. આઈ શ્રી સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ચારણ સમાજના લોકોએ 1.25 લાખ શિવલિંગ બનાવ્યા. આઈ સોનલ શિવના ઉપાસક હોય ભક્તોએ શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરી હતી. ભગવાન રામ માટે ડાંગથી માતા શબરીના બોર પહોંચશે અયોધ્યા. માહોલ જોવા મળી રહ્યો છે. નવનિર્મિત રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. ત્યારે દંડકારણ્ય તરીકે જાણીતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે. રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામને શબરીએ ચમકડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યા હતા. આ સ્થળે શબરીધામ બનાવાયું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે આવી પહોંચે છે. ત્યારે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શબરીના વંશજો ખાસ ઉપસ્થિત રહેવાના છે. પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની આગેવાનીમાં માતા શબરીના વંશજો અયોધ્યા પહોંચશે અને ત્યાં બોર અને ધનુષ પણ અર્પણ કરશે. સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનારા 1008 કુંડી યજ્ઞમાં પણ સામેલ થશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા શબરીના વંશજો ખુશ છે. 22 જાન્યુઆરી પહેલા રંગીલું રાજકોટ શ્રી રામના રંગે રંગાયું. રાજકોટ બન્યું અયોધ્યા નગરી. આ દ્રશ્યો અયોધ્યા નગરીના નહીં પરંતુ રંગીલા રાજકોટના છે. રંગીલું રાજકોટ હાલ રામ ભક્તિના રંગે રંગાયું છે. રાજકોટ શહેર જાણે કે રાજકોટ નહીં પરંતુ અયોધ્યા નગરી બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ રાજકોટવાસીઓ ભગવાન શ્રી રામની ભક્તિ કરી રહ્યા છે તો જાણે રાજમાર્ગો પર રહેલી દિવાલો રામના નામે રંગાઈ ગઈ છે. શહેરના હરદસમાં ગણાતા અને ટ્રાફિકથી સતત ધમધમતા મહિલા અંડરબ્રિજ પાસેની દિવાલ પર વિશાળ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ ચિત્રમાં વિશાળ રામ મંદિર દર્શાવાયું છે તેમજ ભગવાન શ્રી રામ અને માતા સીતાના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. પેઇન્ટરો દ્વારા આશરે 50 કલાકની મહેનત બાદ આ વિશાળ ચિત્ર તૈયાર કરાયું છે. ભગવાન શ્રી રામનું ચિત્ર તૈયાર કરનાર પેઇન્ટરનું પણ કહેવું છે કે તેમના માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે તે ભગવાન શ્રી રામનું વિશાળ ચિત્ર તૈયાર કરી રહ્યા છે. તેઓએ થોડા દિવસ પહેલા પણ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામનું વિશાળ ચિત્ર તૈયાર કર્યું હતું જે રાજકોટવાસીઓ સાથે મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ ખૂબ પસંદ આવ્યું હતું. ત્યારે આ જ પેઇન્ટર પાસે વધુ એક ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. ગોધરા વૃત્તાલય વિહારમ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ અને કાર સેવક સન્માન કાર્યક્રમ યોજાયો. ગોધરા વૃત્તાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને કાર સેવક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય CK રાહુલજી સહિત કુલ 12 કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું. દરમિયાન સમગ્ર માહોલ રામ શ્યામ સ્વામિનારાયણ અને ગૌ માતા સાથે ભક્તિમય બની ગયો. રામ શ્યામ અને ઘનશ્યામની પ્રતીતિ કરાવતી દિવ્ય સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ પ્રસંગે SP સ્વામીએ આહવાન કર્યું કે ગૌમાતાની રક્ષા માટે હવે જાગવાની જરૂર છે. ગૌમાતાની રક્ષા માટે ઘણા આંદોલન અને કાર્યક્રમો થયા પણ હવે જાગૃતિ આપણે લાવવાની જરૂર છે. આ દેશમાં ગૌ હત્યા બંધ થાય અને ગાયને સરકાર રાષ્ટ્રમાતા જાહેર કરે તેવી સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી. જૂનાગઢ મંથલી નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત. 2 બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. સ્કૂલના પ્રવાસીની બસને નડ્યો. 10 થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. 108ની ટીમો પહોંચી હતી ઘટના સ્થળે. પોલીસે કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રેરાટી મચી જવા પામી હતી. આણંદ જિલ્લાના આસુદર ગામના સ્કૂલના પ્રવાસને નડેલા અકસ્માતમાં 13 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. HD પટેલ હાઈસ્કૂલનો પ્રવાસ જ્યારે સોમનાથથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંના 2 વિદ્યાર્થીઓને વધુ ઇજા હોય સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢના દ્રશ્યો. આણંદની સ્કૂલની પ્રવાસ બસને અકસ્માત નડ્યો છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 2 વિદ્યાર્થીઓને રાજકોટ વધુ ગંભીર હોવાને કારણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદના આસુદર ગામની શાળાના વિદ્યાર્થીઓ હોવાની પણ જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, વંથલી નજીક ટ્રિપલ અકસ્માત થયો. ગામના લોકો જે હતા તે આસપાસથી મદદે આવી ગયા હતા. દિવસ દરમિયાન અકસ્માતની ઘટના બનતા જ સમગ્ર પંથકની અંદર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. આપણું ગુજરાત 72 બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.